અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજામાં પાલિકાની પાણીની પાઇપલાઇન તૂટતા જાહેર રસ્તા પર પાલિકા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। પાઇપલાઇન તૂટવાના કારણે શહેરના અંદાજે 20,000 જેટલા લોકો સુધી સમયસર પીવાનું પાણી પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થઈ છે। તળાજા શહેરમાં કોલેજ રોડથી તળાજી નદી પર નવા બનેલા પુલ પરથી પાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન પસાર કરવામાં આવી છે। આ માર્ગ અને મકાન વિભાગના હસ્તક આવે છે। આજે પાઇપલાઇન તૂટી જતાં શહેરના મોટાભાગના વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવવાની સ્થિતિ ઊભી થઈ છે। આ બનાવની જાણ થતાં પાલિકા પ્રમુખના પતિ કમલેશભાઈ રાઠોડ, સમિતિના ચેરમેન હરેશભાઈ મેર, રમેશભાઈ ભાલિયા, ચીફ ઓફિસર દિલીપ વૂણ, પાલિકાના ઇજનેરો સહિતનો કાફલો માર્ગ મકાન વિભાગના એસઓ માંડલિયાને મળવા પહોંચ્યા હતા। પાલિકા પક્ષે આક્ષેપ કર્યો હતો કે માર્ગ મકાન વિભાગ દ્વારા ચાલી રહેલા કામ અને સંકલનના અભાવે પાઇપલાઇન તૂટી છે, જેના કારણે અડધા તળાજાને નળ સે જલ યોજના હેઠળ પાણી આપી શકાય તેવી સ્થિતિ નથી। પાલિકા દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કામ થોડા દિવસ મુલતવી રાખવા સૂચના આપી હોવા છતાં કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। બીજી તરફ માર્ગ અને મકાન વિભાગે સ્પષ્ટ કર્યું હતું કે પાલિકાએ પુલ પરથી પાઇપલાઇન પસાર કરવા માટે જરૂરી મંજૂરી લીધી નહોતી। વિભાગના જણાવ્યા મુજબ 6 દિવસ પહેલાં જાણ કરવા છતાં પાલિકા મંજૂરી સંબંધિત કોઈ દસ્તાવેજ રજૂ કરી શકી નહોતી। ઉપરાંત પાઇપલાઇન જરૂરી ઊંડાઈએ ન નાખવાના કારણે માટીના દબાણથી તે તૂટી હોવાનું પણ વિભાગે જણાવ્યું હતું। આ દરમિયાન જાહેર રસ્તા પર બંને પક્ષ વચ્ચે બોલાચાલી જોવા મળી હતી। ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પીવાના પાણી જેવી આવશ્યક સેવા માટે કેટલીક કામગીરી જનહિતમાં તાત્કાલિક કરવામાં આવતી હોય છે। જો કે આ વિવાદમાં જ્યાં સુધી પાઇપલાઇન રિપેર નહીં થાય ત્યાં સુધી અડધા તળાજાને પીવાનું પાણી પણ નહીં મળે।